કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? આજે આપણે પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં બીજો અગત્યનો શબ્દ જે આપણા માટે ખૂબ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી છે, જેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર. અગત્યનો શું કરવા? તો કે હવે પછીની ચેપ્ટરમાં તમે જે થિયરી ભણશો એ બધી થિયરીની અંદર આ શબ્દ તો આવવાનો જ છે. એટલા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર નામના શબ્દથી પરિચિત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બનશે. તો ચાલો આજે આપણે જોઈએ વિદ્યુત ક્ષેત્ર એટલે શું. વિદ્યુત ક્ષેત્રની શરૂઆત કરતા પહેલા ધોરણ 11 નું એક ચેપ્ટર હતું જેનું નામ હતું ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર ભણવામાં આવેલી એકાદ થિયરી જો તમને થોડી યાદ દેવડાવું તો એ થિયરીની અંદર એવું કહેવામાં આવતું હતું કે ધારો કે કોઈ એક m દર ધરાવતો પદાર્થ હોય તો તે m દર ધરાવતો પદાર્થ પોતાની ફરતે કાંઈક ક્ષેત્ર ક્રિએટ કરે. જે ક્ષેત્ર બનાવતું હતું તે ક્ષેત્રને આપણે ગુરુત્વ ક્ષેત્ર કહેતા હતા. આ ક્ષેત્રની અંદર જો બીજો કોઈ m દર ધરાવતો પદાર્થ આવે તો આ પદાર્થને લીધે આ પદાર્થ પર આકર્ષી પ્રકારનું બળ લાગે. જો આકર્ષી પ્રકારનું બળ લાગે તો બળની દિશા આ બાજુની બને. જે બળને આપણે નામ આપતા હતા ગુરુત્વાકર્ષણ બળ, ઇંગ્લિશમાં કહેવાય ગ્રેવિટેશનલ ફોર્સ. એનો મતલબ એવો થયો કે જો કોઈ દળ ધરાવતો પદાર્થ લેવામાં આવે તો તે દળ ધરાવતો પદાર્થ પોતાની ફરતે કંઈક ક્ષેત્ર બનાવતું હશે અને ક્ષેત્રને લીધે બીજા કોઈ પદાર્થ ઉપર બળ લાગે જે આકર્ષી પ્રકારનું હોય. આવા જે સિમ્પલ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્રની થોડીક માહિતી મેળવીએ. જ્યાં ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આપણે દળની વાત કરતા હતા ત્યારે આ ચેપ્ટરની અંદર આપણે કોઈ વિદ્યુત ભારની વાત કરવી પડશે. ધારો કે મારી પાસે કોઈ પ્લસ q વિદ્યુત ભાર મેં રાખેલો છે, પ્લસ કેપિટલ q વેરો છે, બિંદુવત વિદ્યુત ભાર છે. બિંદુવત ધન વિદ્યુત ભારથી અમુક અંતર દૂર કોઈ એક બીજો q0 વિદ્યુત ભાર લઈ આવવામાં આવે. કોઈ બિંદુવત ધન વિદ્યુત ભાર છે, તેની બાજુમાં બીજો કોઈ પ્લસ q0 વિદ્યુત ભાર લઈ આવવામાં આવે તો તમે સમજી શકો છો કે આ પ્લસ q વિદ્યુત ભાર દ્વારા q0 વિદ્યુત ભાર પર ઈ અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. કારણ કે બંને પરનો ચાર્જ ધન છે. બંને પરનો ચાર્જ સમાન હોવાને લીધે આ બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. અપાકર્ષણ બળ જો મારે દર્શાવવું હોય તો અપાકર્ષણ બળ આ દિશામાં તમને મળશે. જો તમે એક પ્રશ્નનો જવાબ મેળવી લ્યો તો તમને વિદ્યુત ક્ષેત્ર એટલે શું ખબર પડી જશે. મારા મનમાં એક સિમ્પલ ક્વેશ્ચન આવો થાય કે આ વિદ્યુત ભારને લીધે આની પર બળ લાગ્યું તો લાગ્યું શું કરવા માટે? શા માટે આ વિદ્યુત ભારને લીધે આની પર બળ લાગ્યું? તો આપણે કહી શકીએ કે આ વિદ્યુત ભાર પોતાની ફરતે એક ક્ષેત્ર ક્રિએટ કરતું હશે. આ ક્ષેત્રની અંદર આવેલો વિદ્યુત ભારની ઉપર આ વિદ્યુત ભાર કંઈક બળ લગાડતો હશે. આપણે વાત કરીએ છીએ વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર નામની રાશિ જો જોવામાં આવે તો આ સદિશ રાશિ છે. જો સદિશ રાશિ હોય તો તે રાશિને પોતાનું મૂલ્ય તેમજ તે રાશિને પોતાની દિશા પણ હોવી જોઈએ. અત્યારમાં આપણે ખાલી ચર્ચા કરશું દિશાની. મૂલ્યની ચર્ચા આના પછીની થિયરીમાં લેશું. દિશા શોધવી છે કે મારી પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા શું મળતી હશે. ધારો કે કોઈ બીજો q0 વિદ્યુત ભાર અહીંયા લઈ આવવામાં આવે તો કુલમ્બના નિયમને અનુસાર આના દ્વારા આની પર કંઈક બળ લાગશે. જે બળ આ દિશામાં લાગશે જે અપાકર્ષી પ્રકારનું હશે. એવી જ રીતના જો અહીંયા કોઈ એક વિદ્યુત ભાર લઈ આવવામાં આવે તો આના દ્વારા આની ઉપર અપાકર્ષી બળ આ દિશામાં લાગશે. એવી જ રીતના જો કોઈ બીજો વિદ્યુત ભાર અહીંયા લઈ આવવામાં આવે તો આના દ્વારા આની ઉપર અપાકર્ષી બળ આ દિશામાં લાગશે. એનો મતલબ એવો થયો કે પ્લસ q વિદ્યુત ભાર દ્વારા આ બીજા બધા વિદ્યુત ભાર પર આ દિશામાં કાંઈક બળ લાગ્યું. આ દિશામાં બળ લાગ્યું એનો મતલબ એવો થયો જે બળની દિશા મળશે ઈ જ તમને વિદ્યુત ક્ષેત્રની દિશા મળતી હશે. આની પરથી ખાસ એક વસ્તુ નોંધવા જેવી કે જો પ્લસ q વિદ્યુત ભાર દ્વારા બળ લાગે તો તે બળ બહાર નીકળતી અથવા તો દૂર જતી દિશામાં હોય છે. એનો મતલબ એવો થયો જો કોઈ પ્લસ ચાર્જ લેવામાં આવે તો તેના દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું મળતું હશે. જેથી આપણે નોંધી લઈએ અહીંયા જો કોઈ ધન વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું
विद्युत क्षेत्र બહાર નીકળતી દિશામાં મળે। આની પરથી એક સિમ્પલ લોજિક ક્રિએટ થયું હશે કે જે દિશામાં બળ લાગતું હોય એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે। તો કોઈ તમને પૂછે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય તો યાદ રાખવાનું બળની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા મળે। અહીંયા રાઉન્ડ કરીને ખાલી તમને યાદ રાખવા માટે લખી દઉં છું કે દિશા હંમેશા બળની દિશામાં મળે। બળની દિશામાં સોરી બળ જે દિશામાં લાગતું છે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે। બીજા એક શબ્દમાં જો ઉમેરો કરવો હોય તો કરી શકાય કે જો આ બળ આવી રીતના બધી દિશામાં સમાન મૂલ્યનું જ લાગતું હોવું જોઈએ। સમાન મૂલ્યનું જ બળ લાગતું હશે તો સારી ભાષામાં એવું કહી શકાય કે જો કોઈ ધન વિદ્યુત બળ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ બહાર નીકળતી ત્રિજ્યાવર્તી દિશામાં મળે। એક શબ્દ વધારો તો વધારી શકાય કે બહાર નીકળતી ત્રિજ્યાવર્તી દિશામાં મળે। સાહેબ તમે ચર્ચા કરી ઈ પ્લસ ક્યુ વિદ્યુતભારની હતી। હવે આપણે ધારો કે માઈનસ ક્યુ વિદ્યુતભારની ચર્ચા કરવી હોય તો ચાલો અહીંયા આપણે માઈનસ ક્યુ વિદ્યુતભાર રાખીએ। બીજો કોઈ વિદ્યુતભાર અહીંયા નજીક લઈ આવીએ। જે નજીક લઈ આવીએ છીએ એ વિદ્યુતભાર ધન જ છે। તો આ માઈનસ ક્યુ વિદ્યુતભાર દ્વારા પ્લસ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં હોય તો આ દિશામાં હોય। કેવી રીતના સર તો કે આ ઋણ છે આ ધન છે તો બંને વચ્ચે આકર્ષણ થવાનું છે। એવી જ રીતના અહીંયા કોઈ વિદ્યુતભાર લઈ આવવામાં આવે તો આ વિદ્યુતભાર દ્વારા આના પર લાગતું બળ આ દિશામાં મળશે। એવી રીતના અહીંયા કોઈ બળ લઈ આવવામાં સોરી વિદ્યુતભાર લઈ આવવામાં આવે તો એની પર બળ આ દિશામાં લાગે। અહીંયા કોઈ વિદ્યુતભાર લઈ આવવામાં આવે તો એની પર બળ આ દિશામાં લાગે। તો જ્યારે ઋણ વિદ્યુતભાર રાખવામાં આવે તો ઋણ વિદ્યુતભાર દ્વારા મળતું વિદ્યુતીય બળ અંદર જતી દિશામાં જો વિદ્યુતીય બળ અંદર જતી દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં મળે અંદર જતી દિશામાં જ મળે। અહીંયા પણ લીટી લખી રાખીએ જો કોઈ ઋણ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય તો તેની દિશા ત્રિજ્યાવર્તી અંદર જતી દિશા મળે। ત્રિજ્યાવર્તી અંદર જતી દિશા તમને મળતી હશે। યાદ રાખવાનું જો ધન વિદ્યુતભાર લઈ આવવામાં આવશે તો વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર નીકળતી જો ઋણ વિદ્યુતભાર લઈ આવવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર જતી તમને મળે। સિમ્પલ યાદ રાખવું તેવું નથી યાદ રાખી શકાય કે બળની જે દિશા મળતી હોય એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર તમને મળતું હશે। હજી થિયરીમાં થોડીક આગળ વાત કરીએ એની પહેલા બે શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ। બે શબ્દ આપણે ખાસ યાદ રાખશું। સૌથી પહેલા સમજાવો બંને આકૃતિ તમારી સામે મેં દોરેલી છે। આ બંને આકૃતિમાં તમારે મને એક જવાબ દેવાનો છે। સૌથી પહેલો પ્રશ્ન શું છે આ આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર કોનું છે मतलब એવો કે આ જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે તે કોના દ્વારા ઉત્પન્ન થાય છે તો સ્વાભાવિક તમારો જવાબ એવો હશે કે અહીંયા દેખાવામાં આવતું જોવામાં આવતું વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે। જેના દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય જે વિદ્યુતભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તેવા વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય। જે પર વાક્ય રચના રિપીટ કરો કે જે વિદ્યુતભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થતું હોય આ વિદ્યુતભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર બન્યું જે વિદ્યુતભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર બનતું હોય તે વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભાર કહી શકાય। નામ યાદ રાખો સ્ત્રોત વિદ્યુતભાર। ત્યારબાદ આપણે બીજી વાત કરીએ આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે ચેક કરવા માટે અથવા તો તપાસવા માટે આપણે કયો વિદ્યુતભાર રાખ્યો Q0 મેં શું કીધું સ્ટાર્ટિંગમાં એ પ્લસ Q વિદ્યુતભાર રાખ્યો તેની બાજુમાં બીજો કોઈ વિદ્યુતભારનું લઈ ત્યારે મને ખબર પડી કે આના દ્વારા આની પર બળ લાગે છે એટલે મેં એવું કીધું કે આ વિદ્યુતભાર પોતાની ફરતે ક્ષેત્ર ઉત્પન્ન કરતું હશે। સ્વાભાવિક વાત એવી કહે છે કે ક્ષેત્ર અદ્રશ્ય હોય। સિમ્પલ જો તમને ઉદાહરણ સમજાવવા માટે ઉદાહરણ આપું તો ઉદાહરણ સિમ્પલ એવું પણ આપી શકાય કે મારી પાસે આ કોઈ બે વસ્તુ છે આ ધારો કે મેગ્નેટ ચુંબક છે માનીએ આ ચુંબકની તીવ્રતા ઓછી છે થોડી વાર પર એવું મળી મેં કોઈ પદાર્થને અહીંયા રાખ્યો તો
તો આના દ્વારા આની પર કાઈ બળ લાગ્યું નથી, માની લેવું જેમ 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 આ પદાર્થને નજીક લઈ આવતો ગયો તો આ બિંદુએ જ્યારે પહોંચ્યું ને ત્યારે આના દ્વારા આની પર બળ લાગવા માંડ્યું. તો આની પરથી મને શું ખબર પડી કે ભાઈ આની ક્ષેત્ર અહીંયા સુધી જ પ્રસ્થાપિત થયેલું છે. તો આ જે માર્કર અથવા આ જે પદાર્થ મેં લીધો એ કેના માટે લીધો? ટેસ્ટ કરવા માટે. આનું ક્ષેત્ર ક્યાં સુધી છે એ પરીક્ષણ કરવા માટે મેં આ માર્કરનો ઉપયોગ કર્યો. તો જે વિદ્યુત ભાર દ્વારા વિદ્યુત ક્ષેત્રનું પરીક્ષણ કરવામાં આવે છે તે વિદ્યુત ભારને સારી ભાષામાં પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. શું નામ આપશું? પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભારને ઇંગ્લિશમાં ટેસ્ટ ચાર્જ પણ કહી શકાય. થોડી વાતને આગળ વધારીએ. બીજી એક વાત જે નોંધપાત્ર બાબત છે, શું સૌથી પહેલા કહેવાય પરીક્ષણ વિદ્યુત ભાર. જે પરીક્ષણ વિદ્યુત ભાર લેતા હોય તેનું મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ હોવું જોઈએ. ખૂબ જ સૂક્ષ્મ મૂલ્ય રાખવાનું. એનો મતલબ જે પરીક્ષણ વિદ્યુત ભાર લેતા હોય તે વિદ્યુત ભારનું મૂલ્ય અતિશય સૂક્ષ્મ હોવું જોઈએ, મોટું મૂલ્ય હોવું જોઈએ નહીં. મનમાં પાછો પ્રશ્ન કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય જ કેવું સૂક્ષ્મ રાખવાનું? ચાલો સમજીએ, ઈ પણ સમજીએ. જો સમજાવો, મેં એમ કીધું કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને આપણે રેડ માર્કર વડે રિપ્રેઝન્ટ કરી. આ માઈનસ નહીં પણ Q0 વિદ્યુત ભારને આપણે બ્લેક માર્કર વડે દર્શાવીએ. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આ Q0 વિદ્યુત ભાર છે. પ્લસ ક્યુ વિદ્યુત ભાર પોતાના ફરતે વિદ્યુત ક્ષેત્ર પેદા કરે. કયું? જો આના વિદ્યુત ક્ષેત્રમાં બીજો કોઈ પદાર્થ આવે તો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા આની પર બળ લાગે. હું એવું કહું કે જો આ વિદ્યુત ભારનું મૂલ્ય કંઈક મોટું હોય તો સાહેબ આ વિદ્યુત ભારનું મૂલ્ય મોટું હોય તો ઈ પોતાના ફરતે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરે. તો આ પોતાના ફરતે વિદ્યુત ક્ષેત્ર કરે તો આની પર બળ લગાડવા માટે આપણે પહેલા શું કરતા હતા? આ વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરે અને આની પર બળ લાગે. હવે હું એવું કહું છું કે આ પણ વિદ્યુત ભાર જ છે. કોઈ પણ દળ ધરાવતી વસ્તુ પોતાના ફરતે ક્ષેત્ર ક્રિએટ કરે તો કોઈ પણ વિદ્યુત ભાર ધરાવતી વસ્તુ પોતાના ફરતે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરવાનું જ છે. જો આ વિદ્યુત ભારિત કણ પોતાના ફરતે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરે એની અંદર જો આ કણ આવે તો આના દ્વારા આની પર બળ લાગવાનું. હવે આની પર બળ લાગે તો આ પદાર્થ શું કરવા માંડે? ગતિ કરવા માંડે. પદાર્થ ગતિ કરવા માંડે, વિદ્યુત ભાર ગતિ કરવા માંડે. આ પ્રકરણનું નામ યાદ કરો, વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેતા હતા. તો આ પ્રકરણની અંદર એટલે વિદ્યુત ભાર ગતિ કરવો જોઈએ નહીં. ગતિ ન કરવો જોઈએ એનો મતલબ એવો થયો કે આનું મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ રાખો તો આના દ્વારા ખાલી આની પર બળ લાગે. જો આનું મૂલ્ય મોટું હોય તો કે આના દ્વારા પણ આની પર બળ લાગે તો બે પદાર્થ અપાકર્ષણ કે આકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરવા માંડે. પણ આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભારને ગતિ કરાવવાનો નથી. એટલા માટે આનું મૂલ્ય ખૂબ જ કેવું રાખવાનું? નાનું રાખવાનું. નાનું મતલબ એમ કહી શકાય કે ગણિતની ભાષામાં લિમિટ Q0 ટેન્ડ્સ ટુ 0, ખૂબ જ નાનું રાખવાનું. તમને ખબર જ હશે કે વિદ્યુત ભારનું ખૂબ જ નાનું મૂલ્ય છે 1.6 × 10⁻⁹ કુલમ. આ વિદ્યુત ભારનું ખૂબ જ નાનું મૂલ્ય છે. એટલે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર થયો આ મૂલ્ય 10⁻⁹ કાલ, એટલે ખૂબ જ નાનું છે. તો આવા વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે લઈ શકાય. હજી એક વાર ક્લિયર કરી દઉં, કન્ફ્યુઝન ન થાય એટલા માટે. આનું મૂલ્ય શા માટે નાનું રાખવાનું? તો કે જો આનું મૂલ્ય તમે મોટું રાખો તો આ વિદ્યુત ભાર પોતાના ફરતે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરે. પોતાના ફરતે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરે તો આના વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત ભાર આવે તો આના દ્વારા આની પર બળ લાગે. બળ લાગે તો આ ગતિ કરવા માંડે. આને ગતિ કરવા દેવાનો નથી. એટલા માટે આનું મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ રાખવાનું. આનું મૂલ્ય જેમ જ સૂક્ષ્મ થશે, મૂલ્ય નાનું હોય તો ક્ષેત્રફળ નાનું થાય. ક્ષેત્રફળ નાનું હોય તો ક્ષેત્રને અવગણી શકાય એટલું નાનું મળે. એટલા માટે આનું મૂલ્ય આપણે ખૂબ જ નાનું રાખવાનું છે. તો આ જે વાત થઈ એ વિદ્યુત ભાર દ્વારા વિદ્યુત ક્ષેત્રની બેઝિક ચર્ચા થઈ. વિદ્યુત ક્ષેત્રની માહિતી મેળવ્યા બાદ હવે આપણે ચર્ચા કરવાની છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે શું. વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા સમજવા માટે સૌપ્રથમ આપણે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીએ. આ યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. આ અક્ષને x અક્ષ કહીએ, આ અક્ષને y અક્ષ કહીએ. આ બંને અક્ષનું ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ. બંને અક્ષના ઉગમ બિંદુએ આપણે કોઈ એક વિદ્યુત ભાર +q રાખીએ. +q વિદ્યુત
વિદ્યુતભારથી ધારો કે P બિંદુએ મારે આના દ્વારા P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે તો ઉગમ બિંદુએથી આનું અંતર અથવા આનો સ્થાન સદિશ જોઈએ તો r સદિશ જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની હોય તે બિંદુએ આપણે પરીક્ષણ વિદ્યુતભારને મૂકી દેવાનો અહીંયા આપણે પરીક્ષણ વિદ્યુતભાર મૂકી દઈએ q0 યાદ રાખવાનું ખાસ મારે ધારો કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તે બિંદુએ પરીક્ષણ વિદ્યુતભાર મૂકી દેવાનો ચાલો મેં આ પરીક્ષણ વિદ્યુતભાર q0 મૂક્યો હવે મને કહો છે કે આ પ્લસ q વિદ્યુતભાર દ્વારા q0 વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં હશે તો કે સાહેબ લાગતું બળ આ દિશામાં મળે કારણ કે બંને પરનો વિદ્યુતભાર પ્લસ જો બંને પરનો વિદ્યુતભાર પ્લસ હોય તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે અપાકર્ષણ બળની દિશા આ મળશે જો મારે બળનું મૂલ્ય શોધવું હોય તો કુલમ્બના નિયમની મદદથી શોધી શકાય ચાલો કુલમ્બના નિયમની મદદથી કે આ વિદ્યુતભાર એટલે q આ વિદ્યુતભાર એટલે q0 તે બે વચ્ચેનું અંતર છે r સ્ક્વેર અને બળની દિશામાં અથવા તો અંતરની દિશામાંનો એકમ સદિશ આ મેળો મને બળની દિશામાંનો એકમ સદિશ મેળો તો આ બે વિદ્યુતભાર દ્વારા બનતા તંત્રનું વિદ્યુતીય બળ અથવા તો કુલમ્બના નિયમની મદદથી આપણે બળ શોધ્યું મારે વ્યાખ્યાયિત કરવાનું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને વ્યાખ્યાયિત કરવા માટે ચાલો જોઈએ શું કરવું પડે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને આપણે E વડે દર્શાવીએ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ અથવા તો એમ કહી શકીએ કે બળ અને પરીક્ષણ વિદ્યુતભારના ગુણોત્તરને તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહી શકાય હજી એકવાર રિપીટ કરું છું કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય અથવા તો એમ પણ કહી શકાય કે બળ અને પરીક્ષણ વિદ્યુતભારના ગુણોત્તરને તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહી શકાય આની ઉપરથી મારે વ્યાખ્યા બનાવવી હોય તો આની ઉપરથી વ્યાખ્યા પણ બનાવી શકાય ચાલો આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ વ્યાખ્યાની બહુ સિમ્પલ વ્યાખ્યા આપણે દઈએ કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય છે આ સમીકરણને જો મારે આગળ સાદુરૂપ દેવું હોય તો આ રીતના પણ દઈ શકાય સિમ્પલ હાલો E સદિશના E સદિશ m ન પછી આપણે વાત કરીએ છીએ બળની તો ઉપર જો બે બળનું સમીકરણ બનાવ્યું છે ચાલો લખીએ શું છે k q q0 ના છેદમાં r સ્ક્વેર અંતરની દિશામાંનો એકમ સદિશ r કેરેટ અને છેદમાં q0 m ન તો ઉપર અને નીચે બે જગ્યાએ q0 કેન્સલ આઉટ થાય તો E સદિશ બરાબર લખી શકાય k q ના છેદમાં r સ્ક્વેર r કેરેટ આ જ વસ્તુને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હજી આ સમીકરણને તમે મૂલ્યની દ્રષ્ટિએ પણ લખી શકો છો મૂલ્યની દ્રષ્ટિએ લખીને અથવા તો સદિશ સ્વરૂપે પણ દર્શાવી શકાય બે રીતના જોઈએ સૌથી પહેલા આપણે જોઈએ સદિશ સ્વરૂપે જોજો અહીંયા છે એકમ સદિશ એટલે શું થાય સદિશના છેદમાં તેનું મૂલ્ય ચાલો બનાવીએ સમીકરણ E સદિશ બરાબર k q ના છેદમાં r સ્ક્વેર અહીંયા શું આવશે એકમ સદિશ એટલે કે સદિશના છેદમાં તેનું મૂલ્ય છેદમાં r સ્ક્વેર ગુણ્યા r તો E સદિશ બરાબર શું લખી શકાય k q r ક્યુબ r સદિશ તો આ મળ્યું તમને સદિશ સ્વરૂપે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હવે આ જ વસ્તુને મૂલ્યમાં ફેરવીએ તો મૂલ્યમાં કેમ દર્શાવી શકાય બે બાજુ મોડ લઈ લો એકમ સદિશનો મોડ લ્યો તો મૂલ્ય 1 થઈ જાય તો શું લખી શકાય E k q r સ્ક્વેર
મને ફાઇનલ આન્સર મળ્યો kq/r². આ જે જવાબ મને મળ્યો છે આ જવાબ છે મૂલ્યમાં. અને મોટા ભાગે દાખલાની અંદર MCQs ની અંદર આ જ સમીકરણ વધારે પ્રચલિત છે. શું ગોઈતું ને થોડું પાછળ વિસ્તૃત માહિતીમાં મેળવીએ, સમજીએ કે ધારો કે કોઈ એક વિદ્યુતભારને રાખ્યો, તેનાથી r અંતરે રાખવામાં આવેલો બીજો પરીક્ષણ વિદ્યુતભાર, આ વિદ્યુતભારને લીધે આના પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, આના પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળી E kq/r². આ સમીકરણની મદદથી નોંધપાત્ર બાબત યાદ રાખવાનું કે E proportional to 1/r² થાય. એનો મતલબ એવો થયો કે ક્ષેત્રની તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ શું થયો? બહુ સિમ્પલ ભાષામાં કહું ને તો જો અંતર વધારવામાં આવે ને તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે. જેમ 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 એક વિદ્યુતભારથી બીજો વિદ્યુતભાર દૂર લેતા જાવ તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળતા ઘટતું જાય, એટલે એનું મૂલ્ય ઘટતું જાય. વાત કરીએ છીએ આના એકમની. ચાલો આની ઉપરથી આપણે એનો એકમ પણ બનાવીએ. એકમ કેવી રીતે લખી શકાય? k નો એકમ લખો, q નો એકમ લખો, છેદમાં r² નો એકમ લખો, એની પરથી એકમ મેળવી શકાય. પણ જો તમારે એવું ન કરવું હોય તો આ પણ ક્ષેત્રની તીવ્રતાનું વ્યાપક સૂત્ર જ છે. આની પરથી સિમ્પલ એકમ બનાવી નાખો. અંશમાં છે બળ, તો બળનો એકમ થાય ન્યૂટન. છેદમાં છે વિદ્યુતભાર, તો વિદ્યુતભારનો એકમ થાય કુલંબ. અંશમાં બળ એનો એકમ થાય ન્યૂટન અને છેદમાં છે વિદ્યુતભાર એટલે એનો એકમ થશે કુલંબ. આનો હજી એક એકમ થાય છે જેનો એકમ છે વોલ્ટ પર મીટર. આનો બીજો હજી એક એકમ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો જેનું નામ છે વોલ્ટ પર મીટર. આ એકમ વિશે તમે વધુ માહિતી પ્રકરણ નંબર 2 હું અહીંયા લખી દઉં છું. ચેપ્ટર નંબર 2 ની અંદર તમે ભણશો. એક સમીકરણ આવશે V = ED. એમાં E ને સૂત્રનો કરતા બનાવો તો V/B થાય. V એટલે વોલ્ટ અને D એટલે અંતર એટલે કે મીટરો. જ્યારે ભણશું ત્યારે આની ચર્ચા વધારે કરશું. અત્યારમાં ખાલી તમારી જાણકારી માટે મેં કહી દીધું કે આનો એકમ થશે વોલ્ટ પર મીટર અને ન્યૂટન પર કુલંબ. આની ઉપરથી હજી આપણે પારિમાણિક સૂત્ર બનાવવું હોય, પારિમાણિક સૂત્ર તો પણ બનાવી શકાય. પારિમાણિક સૂત્ર બનાવવા માટે હું આજ એકમ દ્વારા પારિમાણિક સૂત્ર સમજાવું છું. ધ્યાન આપજો તમે. ન્યૂટન અંશમાં ન્યૂટન ના છેદમાં કુલંબ. ન્યૂટન એટલે શું? m1 l1 t-2. હાલો કુલંબ એટલે શું? તો યાદ રાખવાનું છે I = q/t. I = q/t. તો q = it. હાલો q = it એટલે એમ્પિયર ની 1 અને t 1. સાદું રૂપ આપીએ સિમ્પલ m1 l1 t ની -3 અને a ની -1. તો આ જે મળ્યું એ મળ્યું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર. હજી MCQ માટે, હજી દાખલા માટે અગત્યનો હજી એક સંબંધ છે જે તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે. એ સંબંધ અહીંથી ખાસ યાદ રાખજો. ધ્યાન આપજો. આ સમીકરણમાં f ને સૂત્રનો કરતા બનાવો તો f = શું બનશે? E સદિશ q0. તો યાદ રાખવાનું કે જે તે બિંદુએ બળ એટલે કે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને તે બિંદુએ રાખવામાં આવેલા પરીક્ષણ વિદ્યુતભારનો ગુણાકાર. હજી એકવાર, જે તે બિંદુએ બળ એટલે તો કે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને પરીક્ષણ વિદ્યુતભાર આ બેનો ગુણાકાર કરશો એટલે તે બિંદુએ તમને શું મળશે? બળ મળશે. તો આ ચર્ચા થઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની.